તો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત, કૃષિ રાહત પેકેજ માટે અરજીની તારીખ લંબાવાઈ છે। 5 ડિસેમ્બર સુધી અસરગ્રસ્ત ખેડૂતો અરજી કરી શકશે। અરજી કરવાની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરાયો છે। સીએમ ડેપ્યુટી સીએમ એ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે આ નિર્ણય લેવાયો છે। હિતલ જોડાય છે। હિતલ, 7 દિવસનો વધારો કરાયો છે, શા માટે? જી ચોક્કસ જનક એવું કહી શકાય કે 10,000 કરોડનું સરકારે જે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો થયા હતા અને ક્યાંક ને ક્યાંક જેમને જે ખેડૂતોને નુકસાન થયું હતું એ લોકોને અરજી કરવાનો જે સમય છે એ સમય પહેલા 15 દિવસ આપવામાં આવ્યો હતો, પણ હવે હજુ પણ આવા કોઈ ખેડૂત હોય અને અરજી કરવાની રહી ગઈ હોય તો તેમને એ લાભ લેવામાં રહી ન જાય એટલા માટે સરકારે 7 દિવસનો સમય વધારી આપ્યો છે। જનક, સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું કારણ કે વ્યાપક રાજ્યમાં નુકસાન થયું હતું અને એ નુકસાનના કારણે ખેડૂતોને ફરી પાછો બેઠો કરવા માટે રાજ્ય સરકારે ખાસ પેકેજ જાહેર કર્યું અને એમાં અરજી કરવાની જે તારીખ છે એ હવે 5 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। જી જનાબ, બિલકુલ બિલકુલ, આભાર હિતલ। તો એક મોટી જાણકારી ગાંધીનગરથી હિતલ આપી રહ્યા છે, જેમાં 7 દિવસ સુધી આ જે અરજીની તારીખ છે લંબાવાઈ છે।